વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે પાછા ગણિતના ચેપ્ટર 1 માં આગળ વધવા જઈ રહ્યા છે. તો ચેપ્ટર 1 માં હવે જે ટોપિક આગળ જઈ રહ્યો છે એ પહેલા તમને હું કેટલીક અવિભાજ્ય સંખ્યાઓ વિશે સમજણ આપી દઉં અને વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એને કહેવાય કે જેનો અવયવ પડી શકે. અવયવ એટલે એને કોઈ સંખ્યા વડે ભાગી શકાય. 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તો તેને કહેવાય વિભાજ્ય સંખ્યા. અને અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યાઓને પહેલા સમજીએ. અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો અવિભાજ્ય સંખ્યાના એક્ઝામ્પલ જેમ કે છે 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 59 61 and 67 up to 7. આ જેટલી પણ સંખ્યાઓ મેં જે લખી છે ને તે અવિભાજ્ય સંખ્યા છે. પરંતુ તમને એક પ્રશ્ન થતો હશે મનમાં કે મેં આ ક્વેશ્ચન કે આ જે અવિભાજ્ય સંખ્યામાં એક્ઝામ્પલ છે બરોબર એ મેં કેવી રીતના લખ્યા? તમને પ્રશ્ન થવો જોઈએ. અને એનો પ્રશ્નનો આન્સર એવો છે કે મેં આ અવિભાજ્ય સંખ્યાઓનો આધાર એક નિર્ણય પરથી લખ્યો છે કે કોઈ પણ આમાં તમે જોઈ શકો છો આ જેટલી પણ સંખ્યાઓ છે ને એ એકના ઘડિયામાં આવતી હશે અને એ પોતાનો જે ઘડિયો હશે ને એ ઘડિયામાં આવતી હશે. એના પરથી તારણ એવું નીકળે કે અવિભાજ્ય સંખ્યાઓ એને કહેવાય કે જેનો ફક્ત ને ફક્ત અવયવ એક અથવા તે પોતે સંખ્યા હોય ને તો તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કાં તો એ સંખ્યાને 1 વડે ભાગી શકાય અથવા તો એ પોતે જ સંખ્યા વડે ભાગી શકાય તો તેને કહેવાય અવિભાજ્ય સંખ્યા. હવે અવિભાજ્ય સંખ્યાઓ સ્વરૂપે કેટલીક સંખ્યાને દર્શાવી શકાય. અને ધ્યાન રાખવા જેવી બાબત એવી છે કે તમે કોઈ પણ સંખ્યાના અવયવ પાડો ને તો અવયવ પાડતી વખતે નાનામાં નાનો અવયવ એ અવિભાજ્ય સંખ્યા જ મળે, કદી વિભાજ્ય સંખ્યા મળી શકે નહીં. માટે તમે ધ્યાન રાખો કે એક્ઝામ્પલ 180 ને અવયવ સ્વરૂપે દર્શાવો. અથવા અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવો. અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જો આ પ્રકારે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે પહેલા અવયવ પાડવાના. અવયવ કઈ રીતે પાડવાના? કે 180 ના અવયવ પાડો. 180 ના અવયવ કઈ રીતે પાડવાના? કે પહેલા 2 વડે ભાગી જુઓ. જો ઇન કેસ 2 વડે ભાગી શકાય તો આપણે એનો ભાગાકાર કરીને લખવાનો. એટલે અહીંયા હું ભાગાકાર કરું છું 180 ભાગ્યા 2 2 9 18 0 0 એટલે 2 9 18 290 90 ને ફરી 2 વડે ભાગી જુઓ. જો 2 વડે ભાગ ચાલે તો ઠીક, ન ચાલે તો આગળ વધશું, 3 પર જશું. 3 વડે ભાગી શકાય તો ઠીક, 3 પર ના ભાગે તો 5 પર જશું. એવી રીતના આપણે આગળ વધતા જઈ શકાય. 90 ને 2 વડે ભાગતા 45 આન્સર આવે. 90 45. હવે આને 2 વડે ભાગી શકાય નહીં. તમે ભાગ નિશેષ ભાગવાની વાત છે. અવયવ પાડવા માટે હંમેશા નિશેષ ભાગવું જરૂરી છે. તો 45 ને તમે 2 વડે ભાગો તો શેષ 1 વધે છે જે આપણા માટે જરૂરી નથી. તો 2 વડે નહીં પણ 3 વડે. 2 પછી કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. 3 વડે ભાગ પાડો તો 3 વડે ભાગ પાડો તો 3 એકા 3 1 3 પંચા 15. માટે 3 વડે ભાગ ચાલે તો એને 15 આન્સર આવે છે. 15 ને 3 વડે ભાગતા 5 તરી 15 અને 5 એકા 5. અવયવ પાડો ત્યારે હંમેશા યાદ રાખવાનું કે અહીંયા એક અને માત્ર એક જ હોય. એક અને માત્ર એક જ હોય. માટે યાદ રાખવાનું કે અહીંયા 1 આવે. હવે 180 બરોબર હું અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીશ તો 2 2 3 3 5 તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. માટે છોકરાઓ તમારે યાદ રાખવાનું રહેશે કે કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવો એમ કે
તો સૌથી પહેલા તમારે 2 વડે ભાગી જોવાનું, અવયવ પાડવાના, અને અવયવ હંમેશા અવિભાજ્ય સંખ્યાઓ વડે જ પાડવાના. પહેલા 2 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો. ઇન કેસ 2 વડે ના ભાગી શકાય તો 3 વડે પાડવાનો. 3 વડે ના ભાગાય તો 5 વડે, 7 વડે, કોઈક ને કોઈક સંખ્યા. અને તમારા 10મા ધોરણના સિલેબસમાં તો કોઈક ને કોઈક સંખ્યા વડે ભાગી શકાશે. મેક્સિમમ તમારે 17 સુધી જઈ શકે છે કે કોઈ પણ સંખ્યાને 17 વડે તો અવિભાજ્ય હોય. 17 પછી તમારો અવયવ આવે નહીં. માટે તમારે ધ્યાન રાખવાનું કે 180 ને તમે અવિભાજ્ય અવયવ વડે દર્શાવો તો 2 વડે ભાગો. 2 વડે ના ભાગ પડે તો 3 વડે ભાગો. હજી એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે 1001 ના અવિભાજ્ય અવયવ પાડો. 1001 તો કે 1001 ને સ્વાભાવિક વાત છે કે એકમનો અંક 1 છે એટલે 2 વડે તો ભાગ પડે નહીં. તો 2 વડે ના ભાગ પડે તો 3 વડે ભાગ પાડી જુઓ. 1001 3 તાળી 9 1 3 તાળી 9 1 3 તાળી 9. અહીંયા 2 શેષ વધે છે. 2 શેષ વધે છે, આપણા માટે જરૂરી નથી ને આપણને ઉપયોગી પણ નથી. માટે હવે 1001 ને 3 વડે પછી 5 વડે, તો 5 વડે પણ આપણે સ્વાભાવિક વાત છે કે એકમનો અંક 5 અથવા 0 હોય તો જ 5 વડે વિભાજ્ય હશે. માટે હવે આપણે 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો 1001 7 એકા 7 3 7 ચોક 28 2 અને 1 7 તારી 21. તમે જોઈ શકો છો કે 1001 ને 7 વડે ભાગી શકાય. તો 7 વડે ભાગવામાં આવે તો 143 જવાબ આવે છે. હવે 143 ને ફરી 7 વડે ભાગવાનું, કારણ કે 2 3 5 વડે ભાગી શકાવાનું જ નથી. તો 143 ને ફરી 7 વડે ભાગી દો. 7 દુ 14. 3 શેષ વધે છે, આપણા માટે ઉપયોગી નથી. તો હવે 7 પછી 11 વડે ભાગી જુઓ. 11 એકા 11 3 11 તાલી 33. 143 ને આપણે 11 વડે ભાગી શકીએ તો 11 વડે ભાગો તો 11 થી. અને 13 તો તમે જોઈ શકો છો કે 13 તો અવિભાજ્ય સંખ્યા છે, માટે એના અવયવ તો પડે નહીં, એટલે પોતે એ જ સંખ્યા. તો 13 એકા 13. માટે તમે જોઈ શકો છો કે 1001 ને અવયવ સ્વરૂપે દર્શાવવામાં આવે તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13. હવે તમારે છોકરાઓ, તમારે એક્ઝામ ઓરિએન્ટેડ એક ટિપ્સ આપું છું કે તમે જ્યારે પણ અવયવ લખો, તમારા મનમાં એવી કેટલીક હોઈ શકે કે 18 ને 18 ગુણ્યા 10, 10 ના અવયવ 2 પંચા 10 અને 18 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તમે લખી શકો, એનામાં કોઈ જ વાંધો નહીં. પણ જ્યારે પણ અવયવ સ્વરૂપે દર્શાવવાનું કે તો તમારે હંમેશા ચડતા ક્રમમાં અવયવ લખવાના રહેશે. તમે કોઈ પણ રીતે અવયવ પાડી શકો, એમાંનાને પણ તમારે ચડતા ક્રમમાં લખવું એ અનિવાર્ય છે. માટે તમે ધ્યાન રાખવાનું કે તમારે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવાનું કે તો તમે આ રીતના દર્શાવી શકો. હવે આ થયો ટોપિક 1. તમે કોઈ પણ ને આ રીતના તમે દર્શાવી શકો. હવે વાત કરીએ આપણે કે બે સંખ્યાઓ આપી હોય ને બે સંખ્યાઓના ગુસા અને લસા શોધવાની વાત છે. તો કે ગુસા અને લસા શોધવા માટે હું તમને એક ફોર્મ્યુલા કહું છું કે તમે ગુસા શોધતા હું શીખવાડીશ અને લસા માટેનો એક ફોર્મ્યુલા આપું છું. લસા માટેનો એક ફોર્મ્યુલા આવો છે કે લસા બરોબર બે સંખ્યાનો ગુણાકાર છેદમાં બે સંખ્યાનો ગુસા. હવે તમારા આ મનમાં બે સંખ્યાઓ આપી હશે, લસા શોધતા તો આવડી જશે, પણ લસા શોધવા માટે ફોર્મ્યુલામાં એવું છે કે બે સંખ્યાનો ગુણાકાર ને છેદમાં બે સંખ્યાનો ગુસા. તો ગુસા શોધવા માટે શું કરવું? ગુસા શોધવા માટે કરવું શું? તો હું એને એક ટ્રીક આપું. ધારો કે કોઈ બે સંખ્યા છે 24 અને 32 નો ગુસા તથા લસા શોધો.
તમને આવો કોઈ ક્વેશ્ચન કહે છે કે 24 અને 32 નો ગુસા તથા લસા શોધો, તો સૌથી પહેલા 24 અને 32 ના આપણે અવયવ પાડવાના રહેશે. તો અવયવ પાડીએ. ચાલો 24 32. 24 ને 2 વડે ભાગી શકાય તો કે 2 વડે ભાગાકાર કરો. 12 દુ 24 એટલે 12. 12 ને 2 વડે ભાગી શકાય તો કે 2 છંગ 12. 6 ને 2 વડે ભાગી શકાય 3 દુ 6 ને 3 તો આપણને ખબર છે કે 3 એકના જ ઘડિયામાં આવે છે એટલે 3 એકા 3. તેવી રીતે 32 ના અવયવ એટલે કે 2 કે 16 દુ 32 આપણે અવયવ પાડવાના છે એટલે 2 વડે ભાગાકાર કરવાનો. 18 8 16 ને 2 વડે ભાગતા 8 આવે ભાગફળ. 2 ચોક 8 2 દુ 4 અને 2 એકા 2. આપણે અવયવ પાડતા પહેલા શીખવું પડે માટે અવયવ પાડી છે. હવે 24 બરોબર શું લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 32 બરોબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 24 અને 32 ના આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવીશું. હવે ગુસા શોધવાની વાત છે. તો કે ગુસા કેવી રીતના શોધે? તો કે ગુસા બરોબર ગુસા 24, 32 એટલે 2 અને 2 સંખ્યાનો ગુસા હંમેશા કાઉન્સમાં અને આગળ ગુસા લખાશે. તો ગુસા 24 અને 32 કેવી રીતના શોધાય? તો કે બંનેમાં કોમન જુઓ. અહીંયા 2 છે, 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 અહીંયા 2 છે. હવે તમે આ અહીંયા 3 છે અને નીચે કોઈ જગ્યાએ 3 દેખાતું નથી. નીચે 2 છે, ઉપર કોઈ જગ્યાએ બીજો 2 દેખાતો નથી. તો આપણા કોમન અવયવ કયા? તો કે 2 2 2 કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. છોકરાઓ બંનેઓમાં કોમન અવયવ કયા છે? તો કે ફરીથી આમાં 2 એક વખત છે, બીજી 2 એક વખત છે અને બીજા 2 એક વખત છે. અહીંયા 3 છે જ્યારે નીચે 3 છે નહીં ને નીચે 2 છે તો ઉપર બીજા 1 2 દેખાતા નથી. માટે આપણા કોમન અવયવ 2 2 ને 2 છે. આપણને ગુસા મળી ગયો. હવે ગુસા અને લસા માટે તો આ રહ્યો સૂત્ર. લસા બરોબર ગુણાકાર છેદમાં ગુસા. આ જ ફોર્મ્યુલા મેં અહીંયા લખ્યો છે. લસા બરોબર ગુણાકાર છેદમાં ગુસા. બે સંખ્યાનો ગુણાકાર આપો, જે સંખ્યા આપી એનો ગુણાકાર શોધો. તો કે 24 ગુણ્યા 32 છેદમાં ગુસા 8 છે તો 8 8 ચોક 32 24 ગુણ્યા 4 24 ચોક 96 માટે બે સંખ્યાનો લસા 96 થાય છે. તો અહીંયા હું લખી દઉં છું કે ગુસા 24, 32 8 અને લસા 24, 32 96 છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જેથી કરીને તમને ખબર પડે કે એક્ચ્યુઅલી માં ગુસા અને લસા શોધવાની મેથડ શું છે. તો ધારો કોઈ બીજી બે સંખ્યા લઈ લઈએ 120 અને 150. બે સંખ્યાનો ગુસા તથા લસા શોધો. બે સંખ્યાનો લસા અને ગુસા શોધવા માટે સૌથી પહેલા આપણે અવયવ પાડવાની જરૂર પડશે. તો 120 ના અવયવ પાડો ચાલો અને 150 ના. 120 ને 2 વડે ભાગી શકાય? તો કે હા ભાગી શકાય. 120 ને 2 વડે ભાગતા 60 જવાબ આવે. 60 ને 2 વડે ભાગતા 30 જવાબ આવે. 30 ને 2 વડે ભાગતા 15 જવાબ આવે. પરંતુ 15 ને 2 વડે ના ભાગી શકાય. તો 2 પછી કઈ સંખ્યા આવે? વિભાજ્ય સંખ્યામાં 3. તો 3 વડે અવયવ પાડો. તો કે 3 પંચા 15 અને 5 એકા 5. 5 પોતે અવિભાજ્ય સંખ્યા હોવાથી 5 ને 1 ના ઘડિયામાં લખી શકાય. 5 એકા 5. કેવી રીતે? 150 150 ના અવયવ પાડો. તો કે 2 વડે ભાગાકાર કરવામાં આવે તો 75 આવે. 75 ને 3 વડે ભાગી શકાય? તો કે ચાલો ચેક કરો. 75 ભાગ્યા 3 3 3 2 6
3 પંચા 15. હા 75 ને 3 વડે ભાગી શકાય તો અવયવ પડે, પરંતુ 25 ને તો 5 વડે ભાગી શકાય. એકમનો 5 હોવાથી 3 વડે ભાગ પડે નહીં. 5 એ 25 અને 1 પંચા 25. માટે છોકરાઓ હવે ધ્યાન રાખો, 120 બરોબર 2 2 2 3 5 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 150 બરોબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે બંનેમાં કોમન અવયવ જો તો કે અહીંયા 5 છે, હા અહીંયા 5 છે, અહીંયા 3 છે, હા અહીંયા પણ 3 છે, અને અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે, અહીંયા નીચે 5 છે તો ઉપર વધુ એક 5 દેખાઈ રહ્યા નથી. નીચે ઉપર 2 છે તો નીચે એક પણ 2 દેખાઈ રહ્યા નથી. માટે હવે ગુસા 120,150 બરોબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરોબર 30. અને લસા 120,50 બરોબર તો કે ગુણાકાર છેદમાં ગુસા. ફોર્મ્યુલા આ જ છે, મેં ખાલી ગુણાકાર અને ગુસા લખ્યો છે. તો ગુણાકાર કઈ સંખ્યાનો તો કે 120 અને 150 છેદમાં ગુસા કઈ સંખ્યાનો 30. 120 ને 30 વડે ભાગવામાં આવે તો માટે ગુસા માટે લસા 600 છે અને ગુસા છે 30. છોકરાઓ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા જો તમને બે સંખ્યા આપી હોય, બે સંખ્યા મેં ગુસામાં લખ્યું છે કે બે સંખ્યાનો ગુણાકાર, માટે આ મેથડ તમે બે સંખ્યા માટે જ કરી શકો. આ જેટલી પણ મેથડ છે કે પહેલા અવયવ પાડો, પહેલા સ્ટેપમાં અવયવ પાડવાના છે, બીજા સ્ટેપમાં બંનેમાંથી જે કોમન અવયવ છે એ લખવાના છે ને એ આપણો ગુસા થશે. અને લસા શોધવા માટે કે બે સંખ્યાનો ગુણાકાર, જે બે સંખ્યા આવી છે બંનેનો ગુણાકાર કરવાનો અને છેદમાં એનો ગુસા લખવાનો. તેવી રીતે હજી એક એક્ઝામ્પલ છે 120 અને 150 તો કે બે સંખ્યામાં પહેલા તો અવયવ પાડે. અવયવ કઈ રીતે પછી કે પહેલા 2 વડે ભાગ પાડો, 2 વડે ન પડે તો 3 વડે પાડો, 3 વડે પણ ન પડે તો 5 વડે. એવી રીતના 17 સુધી મેક્સિમમ તમારે સિલેબસ પ્રમાણે તમે 17 સુધી ભાગ પાડી શકો. ત્યાર પછી 2 2 3 5 અવયવ પાડ્યા, આ 150 ના અવયવ પાડ્યા. તેવી રીતે પછી બંનેમાંથી કોમન અવયવ લીધા અને કોમન અવયવ આપણો ગુસા મળ્યો. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. તમારે નોટમાં લખવું હોય તો લખી શકો. અને લસા માટે બંને સંખ્યાનો ગુણાકાર ને છેદમાં ગુસા. ફક્ત ને ફક્ત બે સંખ્યા આપી હોય અને ગુસા ને લસા કહી તો તમે આ મેથડ વાપરી શકો. ને આ મેથડ બહુ ઈઝી છે. અને તમારે જો આના માટે સ્ટડી ઓરિએન્ટેડ મટીરીયલ જોઈતો હોય તો તમે અમારા નંબર પર અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો. ગ્રુપનો નંબર છે, મોબાઈલ નંબર છે, તમે આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો.